પંચમહાલ જિલ્લાના ગોગંબા સ્વામિનારાયણ મંદિરના હોલમાં જિલ્લા ભાજપ દ્વારા શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં શક્તિ કેન્દ્રના સંયોજકો વક્તાઓ સત્રના અધ્યક્ષો સાથે હાલોલ અને કાલોલના ધારાસભ્ય તથા પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તથા ગોગંબા તાલુકા પ્રમુખ હાજર રહ્યા હતા। ગોગંબામાં તાલુકામાં જિલ્લા ભાજપ સંગઠન દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ગમાં આવેલ મહેમાનોને કમળનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું કે જેમાં વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નીતિનભાઈ શાહે શક્તિ કેન્દ્ર સરપંચના સંકલ્પ તથા ભૂમિકા અને બૂથમાં કરવાના 6 કાર્યક્રમ વિશે સમજણ આપી હતી। પરેશભાઈ ચૌહાણ દ્વારા ચૂંટણીમાં શક્તિ કેન્દ્ર સંયોજકની ભૂમિકા વિશેની ચર્ચા કરવામાં આવી હતી। દિલીપભાઈ દસાડિયાએ ભાજપના ઇતિહાસ, વિકાસ, વિચાર, પરિવાર વિશે માર્ગદર્શન આપ્યું હતું। ધવલભાઈ પરમારે ટેકનિકલ સત્ર, સરળ એપ, નમો એપ, સોશિયલ મીડિયા તથા વોટ્સએપ ગ્રુપ સંચાલન વિશે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ગોકલભાઈ પાઠકે ચર્ચા સત્ર તથા પ્રદેશ પદાધિકારી દ્વારા પ્રશ્નોત્તરી અને સમાધાન, સંબોધન, જનપ્રતિનિધિ અને સરકારી અધિકારી સાથે સંપર્ક સંબંધ અને સકારાત્મક વલણ વિશે મહત્વની ચર્ચા કરી હતી। આજના કાર્યક્રમમાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, ગોગંબા તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર, મયુરધ્વજસિંહ પરમાર, ભાજપના પૂર્વ પ્રમુખો સાથે ભાજપના આમંત્રિત મહેમાનો અને શક્તિ કેન્દ્રના સંયોજકો મોટી સંખ્યામાં હાજર રહી વક્તાઓ દ્વારા આપવામાં આવેલું માર્ગદર્શન ડાયરીમાં નોંધ કરી તમામ વાતો આત્મસાત કરી ભાજપના દિશા સૂચન પ્રમાણે ચાલવાના સંકલ્પ સાથે આગામી કાર્યક્રમોની તૈયારીઓમાં જોડાઈ ગયા હતા। યોગેશ કનોજિયા સાથે CN24 ન્યૂઝ ગોગંબા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।